हेलो माय यूट्यूब फैमिली। तो फिलहाल हम लोग जामनगर से निकले हुए थे और जामनगर से हम लोग नडियाद आए हुए हैं, अहमदाबाद के पास। तो अहमदाबाद हम लोग का आने का एक कारण था। वो कारण ये था कि हम हमारे एक मित्र हैं, परम मित्र हैं, उनको लेके उनको पैर में कुछ तकलीफ है, पैर में तकलीफ है। तो वो पैर के लिए हम यहाँ पे आए हैं। यहाँ पे एक हैं बाबा जी, वो मतलब ना तो दवा देते हैं और ना ही कोई प्रकार कोई दवा है ही नहीं उनका, सिर्फ ओनली वो नस पकड़ के चेक करते हैं। तो आइए हम बात करते हैं बाबा जी से। બધાને લોહી જરૂર પડે પણ લોહી ખૂટે છે જ્યારે કમરમાં તમારું લોહી જમા થાય છે। અહીં ડૉક્ટરને આમાં એક્સરે બતાવીએ કે એવું કહે તો ડૉક્ટર શું કહે કે તમારી ગાદી પહોળી થાય છે, ગાદી બહાર આવી છે, ગાદી ઘસાઈ છે, ગાદી ઘસાઈને એની સાથે એવું નહીં, પણ હું તમારા પ્રેશરમાં અહીંયાથી પ્રેશર લઉં છું। બરાબર? હા, આ પ્રેશર લઈએ છીએ આપણે। અહીંયા કંઈ ખંજવાળ આવે કે એવું થાય તો વલુરવાની છૂટ, પણ રાત્રે તમારે પગ ઊંચા રાખવાના, જેનું બેલેન્સ તમારા કમરમાં। પગમાં જે બેલેન્સ આપણે જે જોઈએ બાબુજી, આપણે 15 દાડા થઈ ગયા, એમાં જે બેલેન્સ જે આપણે જોઈએ છે, હવે હકીકતમાં આપણે ઊભા થવા જઈએ ત્યાં ઊભું થવાની તો એ જે એનર્જી આવી જોઈએ। અને હવે એક વસ્તુ આપણે આ વસ્તુ જે કહી દીધી, તો હકીકતમાં હવે અહીંયા મેં વાત કહી દીધી કોઈને કે એમ મને પેઇન થવા દે। હવે જો અહીંયા તમને અડો એટલે તમને છાતી પર કઈ એક જગ્યાએ શોધી દેવું અહીંયા આ જોઈએ। આ વસ્તુ જુદી છે। હા, આપણે જે મને આ જુદી છે। હા, બરાબર? આ જે વસ્તુ છે ને, આ જુદી છે। અહીંયાથી આ ભાગ જુદો, અહીંયાથી આ ભાગ જુદો, અને અહીંયાથી આ ભાગ જુદો। આપણા બોડીના 3 ભાગ છે। હા, ઉપરના 3 મણકા હોય તો ડૉક્ટર અહીંયા આગળ કે તમારી ગાદી સ્લીપ થઈ છે, મણકા બહાર આવ્યા છે, ગાદી ઘસી છે, અને એનો તમારા હાથ ઉપર દબાણ આવે, બ્રોઝન શોલ્ડર થાય, હાથમાં તાકાત ના આવે, એવું થાય। આપણે આમ એક સાઈડ સૂઈએ ને તો અહીંયા એ થાય, જો આમ જો છે ને તો એક બાજુ લાગે હા ભાઈ શેક એ કરીએ ને। આ તમને કોઈ એક્સિડન્ટ કે એવું થયેલું? એ તો પહેલા 2-2.5 વર્ષ પહેલા થાય, પણ એમાં તમારી કેવી પોઝિશન હતી? કોઈ મતલબ હાડકા મારા હજુ સુધી કોઈમાં આટલા મેં કીધું બાબુ મેં 3 ગુલાટીઓ મારી એક્સીવીની સ્કૂટીથી બી પડ્યું છે, પણ મને આજ સુધી નટ બોલ્ટ કે સળિયા એવું કંઈ નોર્મલ મને પ્લાસ્ટર આવી જાય। મેં તમને તે દિવસે કહ્યું હતું કે આખું શરીર તમારું સ્ટ્રક થઈ ગયું, તમે પડ્યા ત્યાં ઠોકાયા, બરોબર? ઠોકાણો કોઈ હતી નથી, એમ ડાયરેક્ટ જ જમીન પર આમ 2-3 તો થયા ને, પ્રેસ તો થયા ગયા ને। હા, એટલે એના જે મસલ્સ હતા એ મસલ તો આ મસલ ઉપર તો પ્રેશર તમારું થયું કે ના થયું? એ નેચરલી તાકાત, એ સખતમાં સખત તાકાત એની ઉપર આવી। નોર્મલ આપણે રહીએ તો આમાં કોઈ એ નહીં થાય। ઇનસાઇડની અંદર તમારે પ્રોબ્લેમ છે। આની હકીકતમાં આને આપણે એમ ગણવા જઈએ કે એપ્રોક્સિમેટ આને એમ ક્યાં સુધી એમ લાગે છે કે આપણે 2 મહિના 1.5 મહિનામાં આપણે આવીએ છીએ? તમારે તાકાત આમાંથી તાકાત કેટલી રહી? હા, અહીંયા તમને કેવું લાગ્યું? તમે ફિલિંગ કેવું કર્યું? અઠવાડિયે પહેલા દિવસ આયા ત્યારે કેવું હતું, અત્યારે આયા એનું કેવું છે? અત્યારે અહીંયા આવે ને તો લાગે આપણે જે પેઇન છે એ દૂર લાગે। અને હકીકતમાં હું તમને કહું બાબુ, અહીંયા આપણે ઊભા થવાની કોશિશ કરીએ, ઊભા થઈએ ને તો આપણે અહીંયાથી આપણે જે પ્રેશર કરીએ ને ઊભું, આ લોકો પાછળથી મને પકડીને ઊભા કરે, પણ એકલાથી આ ખુરશીના ઉપર ખાટલા પર ઊભો હોય તો ઊભા થવાનું એક જણ